નમસ્તે મિત્રો, ગુજુટી ફ્લાચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે ટ્રેનની ટિકિટ આપણે કઈ રીતે બુક કરી શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। અગાઉ આપણે બસની ટિકિટ કેવી રીતે બુક કરી શકાય તેનો વિડીયો આપણે અપલોડ કરેલો છે। તો એ વિડીયો તમે જોવા માંગતા હોય તો ઉપર તમને આઈ બટનમાં તમને હું આપી દઈશ, તમે ત્યાં જઈને તમે એ વિડીયો તમે જોઈ લેજો। તો ઘણા બધાની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેનની ટિકિટ કઈ રીતે બુક કરી શકાય તેનો વિડીયો આપણે આજે લઈને આવ્યા છીએ। તો ઓલ ઇન્ડિયામાં તમને સૌથી સેફમાં સેફ જો સફર ગણવામાં આવતી હોય તો એ ટ્રેનની સફર છે, અને એમાં પણ આરામદાયક। તમે બસમાં 3 થી 4 કલાક તમે સફર કરો તો પણ તમને થાક લાગી જતો હોય છે, અને ટ્રેનની સફરમાં 24 કલાક 48 કલાક તમે સફર કરો અને એમાં પણ તમે સ્લીપર ક્લાસમાં તમે સફર કરતા હોય તો તમને કોઈ પણ જાતનો તમને થાક લાગતો નથી। તો આપણે આજના વિડીયોમાં આપણે ટ્રેનની ટિકિટ આપણે રિઝર્વેશન કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો। આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈ લઈએ। તો ચલો મિત્રો, આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલીશું। પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલ્યા બાદ અહીં આપણે સર્ચ બારમાં જઈને આપણે અહીં ટાઈપ કરીશું કન્ફર્મ ટિકિટ। જેવું મિત્રો તમે કન્ફર્મ ટિકિટ તમે ટાઈપ કરશો એટલે સૌથી જ પહેલી તમને એપ્લિકેશન જોવા મળે છે આ પ્રકારે। એનો લોગો પણ તમને આ પ્રકારે આપેલો છે, કન્ફર્મ ટીકેટી ટ્રેન બુકિંગ એપ। તેની નીચે તમને જોવા મળે છે કન્ફર્મ ટીકેટી IRCTC ઓથોરાઇઝ પાર્ટનર। તો આ એક ઓથોરાઇઝ પાર્ટનર એપ્લિકેશન છે, તમે બિંદાસ આ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરી શકો છો। જો મિત્રો તમે આ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરવા માગતા હોય તો તમે જે પણ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યાં તમને ડિસ્ક્રિપ્શનમાં તમને એની એપ્લિકેશનની લિંક તમને હું આપી દઉં છું। તે લિંક ઉપર તમે ક્લિક કરીને તમે બિંદાસ તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો। તો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ઓપન કરી લેવાની રહેશે। તો ઓપન જેવી તમે એપ્લિકેશનને કરશો એટલે તમને આ પ્રકારનું તમને ડેશબોર્ડ તમને જોવા મળશે। તો તમને સૌથી જ પહેલું તમને જોવા મળે છે ટ્રેન્સ, ડિફોલ્ટ તમને સિલેક્ટ જોવા મળે છે। ત્યારબાદ તમે ફ્લાઇટ, બસ, હોટલ તેવી તમે ઘણી બધી તમે બુકિંગ કરી શકો છો। તો આજે આપણે ફક્ત ને ફક્ત ટ્રેનનું રિઝર્વેશન કઈ રીતે કરી શકાય એ પણ આપણે મોબાઈલમાં તે આપણે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો તમને અહીં તમને જોવા મળે છે ટ્રેન, એ આપણે ઓલરેડી રાખીશું। અને ત્યારબાદ નીચે તમને કયા સ્થળેથી તમારે જવાનું રહેશે અને કયા સ્થળ ઉપર તમારે પહોંચવાનું રહેશે તે બંને સ્થળ તમારે અહીં નાખવાના રહેશે। અહીં મેં ઓલરેડી નાખેલા છે અમદાવાદથી મુંબઈ। તો મારે અમદાવાદથી મુંબઈ જવાનું છે અને કઈ તારીખે જવાનું છે એ તારીખ પણ અહીં આપણે સિલેક્ટ કરવાની રહેશે। તો તમારે જે તારીખે તમારે જે સ્થળે જવાનું હોય એ તારીખ તમારે નાખી દેવાની રહેશે। મેં અહીં 25 તારીખ નાખેલી છે। ત્યારબાદ તમારે સર્ચ ટ્રેન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે બંને સ્થળ અને તારીખ નાખીને। તો જેવું પણ તમે સર્ચ કરશો એટલે મિત્રો તમને જે ટાઈમિંગની તમારે ટ્રેન હોય એ તમામ ટ્રેનો અહીં તમને બતાવી દેશે। તો સૌથી જ પહેલી તમને ટ્રેન બતાવે છે 0035, એટલે કે રાતના 12:30 વાગ્યાથી આ ટ્રેન ઉપડવાની છે અને કેટલા વાગે પહોંચી જશે મુંબઈ તો 7:35, એટલે કે સવારના 7:35 આ ટ્રેન અહીંયા પહોંચી જશે। વચ્ચે તમને ડિસ્ટન્સ પણ તમને જોવા મળે છે, એટલે કે 7 કલાકનું ડિસ્ટન્સ પણ જોવા મળે છે। તો તેનું ઉપર તમને ટ્રેનનું નામ પણ આપેલું છે, ટ્રેનનો નંબર પણ આપેલો છે, 12215 એ ટ્રેનનો નંબર છે, અને ગરીબ રથ એટલે કે ટ્રેનનું નામ પણ આપેલું છે। તો આવી રીતે તમારે ઘણી બધી ટ્રેનો આપેલી છે, 1:10, 1:55, 2:45, 3:45, 4:30। તો આવી રીતે તમારે જોઈ લેવાનું રહેશે તમારે કયો ટાઈમ તમારે અનુકૂળ આવે છે એ ટાઈમના આધારે તમારે એ ટાઈમ તમારે પસંદ કરી લેવાનો રહેશે। તો તમારે એ ટાઈમ પસંદ કર્યા બાદ તમારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તમને એ ટાઈમ તમને જોવા મળે છે, તો એ રીતનું તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે। તો મને એ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આ ટાઈમિંગ મને અનુકૂળ આવે છે, તો એ ટાઈમ 7:20નો ટાઈમ છે અને તે પહોંચવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે 19:20। 19:20 એટલે સાંજના 7:20નો ટાઈમ તમને જોવા મળે છે। તેનું ડિસ્ટન્સ પણ જોવા મળે છે 12 કલાકનું, અને એ ટ્રેનનું નામ છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ। એનો નંબર પણ આપેલો છે 19016। તો એમાં પણ તમને અલગ અલગ તમને સીટિંગ તમને જોવા મળે છે। સેકન્ડ ક્લાસ એટલે કે SL એના ભાવ આપેલા છે 305, અને થર્ડ AC તમને જોવા મળે છે 795 રૂપિયા, એ પણ તમને જોવા મળે છે। સેકન્ડ AC 1125, ફર્સ્ટ AC 1875। તો તમારે જે પણ અનુકૂળ આવે એ તમારે સિલેક્ટ કરીને તમારે એનું રિઝર્વેશન તમારે કરી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે SLમાં આપણે બુક કરીશું 305 રૂપિયા। તો તમે જે પણ તારીખ નાખેલી છે 25 ફેબ્રુઆરી એને સામે તમને બુક જોવા મળે છે, એના રકમ લખેલી છે 305। તો આપણે બુક ઉપર આપણે ક્લિક કરીશું।
જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ડેશબોર્ડ તમને ખોલી જશે. અહીં તમારે ફરજિયાત તમારે IRCTCનું આઈડી બનાવવું જરૂરી છે. મેં અહીં ઓલરેડી નાખેલું છે. જો મિત્રો તમારે IRCTCનું તમારે આઈડી બનાવવું હોય તો તમારે સૌથી પહેલાં એપ્લિકેશનમાં તમારે પ્રોફાઇલમાં આવતું રહેવાનું રહેશે. પ્રોફાઇલમાં આવ્યા બાદ તમારે અહીં નીચે ઉપર જોવા મળે છે IRCTC એકાઉન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં ઓપ્શન જોવા મળે છે ક્રિએટ IRCTC એકાઉન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને સીધું જ તમને ઉપર આવી જશે કે ક્રિએટ યોર IRCTC એકાઉન્ટ. તો તમારે સૌથી પહેલાં IRCTCનું એકાઉન્ટ બનાવવું જરૂરી છે. એ સિમ્પલ પ્રકારનું છે, એ સૌથી પહેલાં તમારે બનાવી લેવાનું છે અને તમારે યાદ પણ રાખવાનું છે. તો તમારે તમે એ રીતે ક્લિક કરશો એટલે સીધું આ પ્રકારનું આવી જશે. તો અહીં ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો સૌથી પહેલાં તમારે યુઝર આઈડી બનાવવાનું રહેશે. તો યુઝર આઈડી તમારે કઈ રીતનું બનાવવાનું રહેશે, તમે જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં યુઝર આઈડી બનાવો છો, ફેસબુકમાં બનાવો છો, એવી જ રીતે તમારે અહીં યુઝર આઈડી તમારે નાખી દેવાનું છે. તો ચલો મિત્રો હું યુઝર આઈડી અહીં બનાવી લઉં છું. તો તમારે યુઝર આઈડી આ રીતે તમારે બનાવી લેવાનું છે. ત્યારબાદ અહીં તમારે ફૂલ નેમ નાખવાનું છે. ફૂલ નેમમાં તમે તમારું ખાલી નામ પણ નાખી શકો છો. તો એ રીતે હું નામ નાખી દઉં છું અહીં. તો મેં અહીં નામ નાખી દીધું છે. તમારે ત્યારબાદ અહીં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે. તો પાસવર્ડ તમારે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો રહેશે. તો હું પાસવર્ડ પણ અહીં નાખી દઉં છું. તો આવી રીતે તમારે સ્ટ્રોંગ પાસવર્ડ રાખશો એટલે તમારે બધા અક્ષર તમારે ગ્રીન ઉપર તમારે ટ્રીક આવી જશે. એવી રીતે મેક્સિમમ તમારે 11 કેરેક્ટરમાં તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને વધારે 15. તો એ રીતે તમારે બધા કેરેક્ટરનો ઉપયોગ કરીને તમારે પાસવર્ડ એડ કરી દેવાનો રહેશે. હું તમને એક્ઝામ્પલ રીતે તમને પાસવર્ડ પણ આપી દઉં છું કઈ રીતના નાખવાનું છે એ રીતે. તો અહીં કન્ફર્મ પાસવર્ડમાં જઈને ઉપર તમે જે પાસવર્ડ નાખેલો હોય એ જ પાસવર્ડ તમારે ફરીથી નાખવાનો રહેશે, એટલે કન્ફર્મ પાસવર્ડ. ત્યારબાદ તમારે અહીં ઈમેલ આઈડી નાખવાની રહેશે. તો ચાલો હું ઈમેલ આઈડી નાખી દઉં છું. તમારે ઓલરેડી કોઈ પણ ઈમેલ આઈડી તમારે IRCTCમાં તમારે એકાઉન્ટ બનેલું હોય તો તમને ફરીથી તમને બીજું એકાઉન્ટ તમને નહીં બનવા દે. એ તમારે ખાસ એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તમારે ફ્રેશ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે. તો ચલો મેં અહીં ઈમેલ આઈડી નાખી દીધું છે. ત્યારબાદ અહીં ઇન્ડિયા હું પસંદ કરી લઉં છું. ત્યારબાદ તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તો ચલો હું મોબાઈલ નંબર નાખી દઉં છું. તો તમામ વિગત તમારે ભર્યા બાદ તમારે નીચે અહીં કેપ્ચો આપેલો છે, એ કેપ્ચો ભરી દઈશું આપણે. કેપ્ચો ભર્યા બાદ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવે છે ઓકે, એટલે તમારા મોબાઈલમાં OTP આવે, વેરીફાઈ કરશે કન્ફર્મેશન માટે. તો આપણે એ નાખી દીધું છે. તો ત્યારબાદ અહીં તમારા મોબાઈલમાં જે OTP આવ્યો એ તમારે નાખવાનું રહેશે. તો આપણે મોબાઈલમાં જે OTP આવ્યો હોય એ નાખી દઈએ આપણે. ત્યારબાદ હવે તમારા ઈમેલ આઈડીમાં પણ તે એક OTP આવ્યો છે, એ પણ આપણે નાખી દઈશું. તો બંનેમાં જે OTP આવ્યા નાખ્યા બાદ તમારે વેરીફાઈ ઈમેલ એન્ડ મોબાઈલ ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ નીચે આ રીતનું આવે, એમાં કન્ટિન્યુ આપણે ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા આપણે મેલ કે ફિમેલ એ પસંદ કરી લઈશું. એની ડેટ ઓફ બર્થ આપણે પસંદ કરી લઈશું. તો મેં ડેટ ઓફ બર્થ પસંદ કરી લીધી છે. ત્યારબાદ તમારે એડ્રેસ આવે છે તો તમારે એડ્રેસ નાખી દેવાનું રહેશે. તો હું એડ્રેસ નાખી દઉં છું. તો તમારે એ તમામ વિગત તમારી ભરી દેવાની છે પિનકોડ સહિત. તો ઝડપી હું આ વિગત હું ભરી દઉં છું. એ તમામ વિગત ભર્યા બાદ તમારે બંને ટીક ઉપર તમારે ટીક કરી દેવાનું છે અને સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારે તમને આવી જશે કોંગ્રેચ્યુલેશન, તમારું આઈડી અહીં ક્રિએટ થઈ ગયું છે. તો તમારે એ આઈડી ક્રિએટ થઈ ગયા બાદ તમારે એ આઈડીનો ઉપયોગ કરીને તમારે તેનો યુઝ કરવાનો છે, આઈડી અને પાસવર્ડ નાખીને. ત્યારબાદ આવે છે અહીં પેસેન્જરની વિગત. મેં પેસેન્જરની વિગત મેં જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં પહેલાં મેં પેસેન્જરની વિગત એડ કરેલી છે, એટલે ઓટોમેટિક અહીં આવી જાય છે. જો પેસેન્જરની વિગત તમે એડ કરવા માગતા હોય તો અહીં તમારું ફૂલ નામ એટલે ખાલી તમારું નામ પણ નાખી શકો છો. એ પણ કઈ રીતે નાખવાનું છે, એઝ પર ગવર્મેન્ટ આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ, એવું કોઈ પણ ગવર્મેન્ટ આઈડી હોય તેના આધારે તમે એ નામ નાખી શકો છો. ત્યારબાદ તેની ઉંમર નાખવાની છે, જેન્ડર મેલ ફિમેલ એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં તમે સિટિંગ આવતું હોય છે, લોવર, મિડલ, અપર, સાઈડ લોવર, સાઈડ અપર. તો એ રીતે તમારે ટ્રેનમાં સિટિંગ આવતા હોય છે. બંને સાઈડ તમારે 3 સીટ આવતી હોય છે. તો એમાંથી તમારે લોવર, મિડલ અને અપર એવી રીતે તમને જોવા મળે છે. અને સાઈડમાં એક સિટિંગ આવે છે, એમાં બે સીટ આવે છે, એક લોવર સીટ અને એક અપર સીટ. તો એવી રીતે તમારે જે પણ સિલેક્ટ તમારે કર્યું હોય તો હું અહીં કરી દઉં છું સાઈડ લોવર.
એવી રીતે તમારે સિલેક્ટ કરીને તમારે આવી રીતે તમારા પેસેન્જરની વિગત તમારે જેટલા પણ પેસેન્જર હોય એ તમામ પેસેન્જરની વિગત તમારે નાખી દેવાની રહેશે. તો મેં અહીં ઓલરેડી પેસેન્જરની વિગત નાખી દીધી છે. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ તમારે નાખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે પ્રોસીડ ટુ પે ઉપર તમારે જઈને ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે પ્રોસીડ ટુ પે ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે જીએસટી સહિત તમને રકમ બતાવી દેશે 404 રૂપિયા. તો એ રકમ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો એ રકમ તમે કઈ રીતે પેમેન્ટ કરવા માગો છો, ફોનપે, ગૂગલ પે, તો એ રીતે તમારે નાખી દેવાનું છે. તો હું ફોનપેથી પેમેન્ટ કરવા માગું છું તો હું ફોનપે ઉપર ક્લિક કરી દઉં છું. તો અત્યારે હું કોઈ પણ જાતનું પેમેન્ટ અત્યારે નથી કાપતો. આ તો ફક્ત તમને જાણકારી માટે ટિકિટ કેવી રીતે બુક કરી શકાય એ રીતનું તમને બતાવી દીધું છે. તો આવા જ વિડીયો તમે જોવા માગતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે સાઈડમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારી કોઈ પણ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા તમને મળતી રહે. તો ચલો આપણે આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.